બાળકો અત્યારના નોલેજમાં બોલે ખબર ન પડે આપણને તો આપણી ગુજરાતી ભાષા આવડે કે આજે સામાજિક વિજ્ઞાનનું છે કે અંગ્રેજીનું છે કે એવી ખબર પડે. કાગડા આવે ને ખાય ને અમુક માણસ કહેતા હોય કે ભઈ જીવતા જાણ્યું નહીં ને મર્યા પછી આપણે થાળ ધરીએ, પણ પેલાના ગઢિયા એ બધું કરી મૂક્યું એટલે આપણે કરવું જ પડે. હવે થોડું બટા સાંજે દવાખાને જવાનું છે, જાવ દવાખાને સાંજે જઈ આવશું. બસ લે હરખી ઊભી થઈ જા મારી દીકરી છે ને, આમ ઊભી થઈ જા હરખી. મસ્ત ફરી તૈયાર કરીને પછી આ તો બધા ભરી દીધા મસ્ત આપણે સરસ દેખાડશે. તમે બધા આવી જાઓ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરશો. મસ્ત મસ્ત હવારમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને 2 દિવસ પહેલા દાદાનું હોરાદ વહી ગયું અને આજે છે અમારા માલુમાનું હોરાદ, મારા ગવડા સાસુનું હોરાદ છે. તો આપણે વસ્તુ બધી તૈયાર કરી નાખી છે. ફેનિલભાઈ અને હાથે વાય નાખવાની છે. તે દી તો હું વિડીયો નહોતી બનાવી કારણ કે મારા સસરા ઘરે હતા. મારા સસરાએ વાય નાખી હતી એટલે એનો વિડીયો તો હું કંઈ બનાવવું નહીં કારણ કે લાશ કાઢું એટલે આપણે કંઈ બનાવી ન હતી. કાંઈ નહીં, સારું તો આજે આપણે વાય નાખવા જવાનું છે ધાબે. કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો ખાસ કરીને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. અને સારું જો ફેનિલભાઈ એ તૈયાર થઈ ગયા છે કા? હા, જય શ્રી કૃષ્ણ. અરે વાહ, તૈયાર થઈ ગઈ કામડા. જો અત્યંતા ને ફેનિલ ને બેન ભારું બે ને શરદી જેવું છે આજ થોડુંક. અને આજ એક્ઝામ છે કામડા, એક્ઝામ છે ને તમારી? આ જો પેલા પેપર છે બેન ભારું ને. તારે શેનું પેપર છે બેટા? હે અંગ્રેજીનું છે. અંગ્રેજીનું છે ને મોટું હાવ પડી ગયેલું છે. તારે એનું છે બેટા? એસ એટલે સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન. એમને જો આપણને બાળકો અત્યારના નોલેજમાં બોલે ખબર ન પડે આપણને તો આપણી ગુજરાતી ભાષા આવડે કે આજે સામાજિક વિજ્ઞાનનું છે કે અંગ્રેજીનું છે કે એવી ખબર પડે. અને જો અહીંયા વસ્તુ બધી તૈયાર કરી નાખી છે. દાદી માટે લાડવા ગાંઠિયા, જો કારણ કે દાદીને છે ને લાડવાના ગાંઠિયા ભાવતા, લાડવા બહુ ભાવતા ધાબાના, એટલે તો ધાબાના લાડવા લઈ લીધા છે. હાલો ફેન ભાઈ આપણે વાય નાખી આવીએ. હું સાંદી પડી છે ને બતાય તો બેટા, બતાય સાંદી. આમ હું શું જો તમારી અંતના સાંદી પડી છે એવું તો થાય, બટ આપણે પાણી પીને સારું થઈ જાય. સારું હાલો તો આપણે પેલા વાય નાખી આવીએ અને દાદી માટે હારે લઈએ એવાથી મસ્ત હમણાં સડાવીને પછી તમને બતાવું. તો આપણે ધાબે આવી ગયા. ધાબેનું વાતાવરણ તો એક નંબર. તમને ખબર હશે કે અમારો ધાબુ વિશાળ મોટું બધું મસ્ત મસ્ત ધાબુ છે. તો મસ્ત આપણે ધાબે આવી ગયા અને વાતાવરણ મસ્ત હશે. એટલે શું છે માખો છે એવું તો ધાબે આવ્યા કરે. તો બેન ભર બે આવ્યા, આપણે લોટી ભરતા આવ્યા પાણીની અને દાદીને વાય નાખી દઈએ. આપણે શું કહેવાનું હોય ફેનિલ બેટા? કાક 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 એમ કા? જો ફેનિલ છે ને, કારણ કે ફેનિલે 2-3 વખત વાય નાખેલી જ છે. અમારા દાદાની હોય ને તે હું લઈને આવતી, નાનપણથી જ નાખે. એને હાથે હું આમ અડાડીને પછી નખવી દેતી કારણ કે દાદા અને ફેનિલ પપ્પા બધા કામે વહી ગયા હોય એટલે આને જ નાખવાનું હોય. તો હાલો આપણે વાય નાખી દઈએ. આ જો કાગડા ક્યાંય નથી દેખાતા, નકર ટાવર ઉપર કાગડા હોય. તમને કહેતી હતી ને કે આપણે જરૂર હોય ને ત્યારે કાગડો ન આવે. અને કાગડાનું ને એવું તો બધું બાનું છે કે કાગડા આવે ને ખાય ને અમુક માણસ કહેતા હોય કે ભઈ જીવતા જાણ્યું નહીં ને મર્યા પછી આપણે થાળ ધરીએ, પણ પેલાના ગઢિયા એ બધું કરી મૂક્યું એટલે આપણે કરવું જ પડે અને આપણે કરશું તો એવું કંઈ નથી. ગૌડા હાહુનો હરાજ છે તો આપણે હરાજ નાખી દઈએ. એ બાને આપણે થોડોક ધર્માદો થાય, 2-5 બાળકોને જમાડીએ, થોડું ઘણું દાન દક્ષિણા દઈએ એમ, બીજું તો હું ન્યા. એટલે આની ઉપર તો ઘણા બધા હરાજ નાખેલા છે. હે હા, એ બધા હમણાં કારણ કે હરાજ છે કે નહીં એટલે બધા નાખવાના આવતા હોય. ફેરીને સડે છે, સડી જાય. બતાય તો બટા છે ઉપર. હા છે ને? હા હારું હાલ તું નાખી દે હવે. લાવ તો ફેનિલ હરાજ નાખી દે હવે. તું નહીં સેરે અત્યંતા એટલે બધા નો સડાય. સારું હાલો તો આપણે હવે બાળકો નાખે હરાજ નખવી દઈએ. તો જો આપણે તાબેથી વહી એવા છે નીચે ને દાદીને થાળ ધરી દીધો, દીવો કરી નાખો, નવો હાર સડાઈ દીધો. જો મસ્ત નવો હાર સડાઈ દીધો, દીવો કરી નાખો અને આપણે થાળી ધરી દીધી છે દાદીને. કઈ નહીં, સારું ફેન ભાઈ ખાવું ને બટા આવે. હારું બેન તારું બેને ખવડાવેલું કારણ કે તબિયત નરમ છે એટલે દવાઈ પાવી પડશે. તો ફટાફટ ખવડાવેલું ને પછી પીવરાઈ દો દવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો આવ્યો, બધા મજામાં જ છો. તો આજે તો જો ખાસ પેલા 10મું શ્રાદ્ધ અને નોમ છે ખાસ કરીને આજે. અને મારા દાદીનું આજે શ્રાદ્ધ છે કારણ કે હું મારા દાદીનો લાડકો હતો. તો આજે શ્રાદ્ધ છે, મસ્ત મજાનું શ્રાદ્ધ નાખી દીધું છે. તમે પણ વિડીયો જોયો હશે
અને આ લોકોએ છોકરો અમારે ફેનિલ લઈ ગયા હતા ને શરદ નાખી એવા છે. જો અહીંયા દાદા દાદી એ તો અત્યારે સ્વર્ગલોકમાં હશે કા એવું હશે ને. એ તો હવે વૈયા જાય પછી તો ક્યાં જાય તો મને તમને કોઈને ખબર નથી. કઈ ને અમે જો હરાત નહીં ખેવા લાડવાના ગાંઠિયા બનાવ્યા હતા, દાદીને ભાવે ને લાડવા એટલા માટે. અને અમે છે ને જે ખાસ કરીને અમારા દાદાને જો કે પેલા ખીર ને બહુ ભાવતું ને તો દાદા માટે ખીર ને એવું બનાવી નાખીએ એમના શ્રાદ્ધમાં. અને અમારા દાદીને છે ને અમારી એ બાજુ અમારા પંથકમાં એ ધાબાના લાડવા કહે, ઘણા બીજા પંથકમાં લાહા લાડવા કહે, એવી રીતના બધા અલગ અલગ લાડવા કહેતા હોય. પણ અમે તો ધાબાના લાડવા કહીને તો એ એમને બહુ ફેવરિટ હતા, બહુ પસંદ હતા. તો આપણે ધાબાના લાડવા અને ગાંઠિયાને એવી રીતના આપણે શ્રાદ્ધ નાખી દીધું છે મસ્ત મજાનું. અને હવે છે ને આપણે ખાસ કરીને હવે જમી લઈએ અને દાદીની શ્રાદ્ધની પ્રસાદી લઈ લઈએ. તો જમવામાં છે ખમણ છે, ચટણી છે, લાડવા, ગાંઠિયા, રોટલી, શાક અને આમાં છે છાશ. એટલું મસ્ત જમવાનું છે. તો સારું ફેમિલી બધાએ આવી જાઓ મારા દાદીનું શ્રાદ્ધ ખાવા. તો જો ફેનિલ અત્યારે 3 વાગ્યા ને ત્યાં ઘરે વહી એવા, કારણ કે એની તબિયત બરાબર નથી એટલે થોડું ઘણું ખવડાવીને દવા તો મેં બપોરે જ પાઈ દીધી હતી. આજે હતી એક્ઝામ તો પેપર દઈને વહી એવા. ફેનિલ ભાઈ તો હોઈ ગયા છે ને અત્યંત ઠણકલા કરે છે. કેમ છે બેટા? દુખે છે અત્યંત જો સાંદી પડી ગઈ છે એટલે સાંદીમાં છોકરાને દુખાવો તો થાય છે, પણ કારણ કે 2-3 દિવસ તો શરદી હોય કે સાંદી હોય થયા ભેગું તો કોઈ વસ્તુ કઈ સારું થવાનું નથી. કઈ નહીં, મટી જાય બેટા, જો મટી જાય બેટા. તો આપણે હાડી બનાવી નાખી એટલે હાડી બની છે ને હવે આપણે ઘરકામ કરવા મળીએ, કારણ કે કચરાને એવું કાઢી નાખી. બેન પર ખવડાવ્યું છે તો વાસ્તવમાં થોડુંક થઈ ગયું છે, કામ કરી નાખો પેલા. રોવાય થોડું બેટા, સાંજે દવાખાને જવાનું છે, જાવ દવાખાને સાંજે જઈ આવશું. બસ લે હરખી ઊભી થઈ જાય મારી દીકરી છે ને, આમ ઊભી થઈ જાય હરખી. મારો વાલો એને આપણે છે ને થોડીક ટ્યુબ લગાવી દઈએ. તો સારું તો મારે બનાવવા છે રાયતા મરચાં. મસ્ત મરચાં, હમણાં લાલ મરચાં માર્કેટમાં આવે છે, મસ્ત જોઈને ત્યાં ખાવાનું મન થઈ જાય. મસ્ત મસ્ત લાલ મરચાં આવે છે તો લાલ મરચાંનું આપણે રાયતું બનાવવું છે. એટલે મસાલો બધો તૈયાર કરી લીધો, મરચાં લઈ લીધા છે. જો અહીંયા મસ્ત આપણે લાલ મરચાં લીધા છે, થોડાક જ બનાવવા છે મારે. અને અહીંયા લીધો છે આપણે મસાલો, મસ્ત રાઈનો મસાલો લીધો. પેલા મરચાંને આપણે ધોઈ નાખશું, કંઈ નહીં પાણીમાં નાખીને પેલા ધોઈ નાખું મરચાં. મરચાં ડીશમાં નાખી દઉં. મસ્ત મરચાં આપણા ધોવાઈ ગયા છે. અને લઈ લો કપડું લઈને મસ્ત મરચાંને કોરા પાડી દઉં. લૂસીને એક મરચું કરીને બધું લૂસી નાખું. લૂસીને કોરા પાડી દેવાના. હાવ કોરા પાડી અને પછી શીરું કરી અને એમાંથી બી બધે કાઢી નાખવાના. કાંઈ નહીં, હું કોરા પાડીને પછી સીરિયા બનાવી નાખું. તો મરચાં તો મસ્ત લૂસીને કમ્પ્લીટ કરી નાખ્યા છે મેં. તો મસ્ત થઈ ગયા ને, સરસ મરચાં થઈ ગયા છે. અને હવે આ મસાલો લીધો છે અને આપણે ઉપડીને બધું લઈ લીધું છે. હવે ને સીરિયા પાડી અને આમાં ભરી દઈએ કપડા. એ તો દુખે, આ મરસું એક ખાઈ જાય એટલે સારું થઈ જાય. રેડી? સારું, જો તો મસ્ત હું મરચાના સીરિયા પાડવા મળીશું. આપણે મરચાના એક મરચું હોય ને એના આ રીતના 2 ભાગ કરી લેવાના. પછી રગુ હોય ને વચમાંથી કાઢી નાખવાની, મસ્ત રગુ કાઢી નાખી અને જો આ રીતના કરવાના. જો મસ્ત મરચાં આપણે સુધારી નાખ્યા, આ રીતના બોબે કરી નાખું અને પછી મસાલો અંદર ભેળવવાનો છે. કારણ કે રગુ કાઢવી પડે તો આપણે તીખાશ મટી જાય. એ મરચાં બહુ તીખા હોય ને તો તીખા ન લાગે. રગુ અને બી કાઢી લઉં અને પછી મસાલો ભેળવી દઉં. તો મસ્ત આપણે સીરિયા પાડી નાખ્યા મરચાં ને મસાલો ભરી દેવું. મસાલો લીધો, મસાલાના આ રીતના આમ આપણે ભરવા મળશે. તો મસ્ત ભરી તૈયાર કરી નાખો. આ તો બધા ભરી દીધા. મસ્ત પેલા સરસ દેખાવ છે. તમે બધા આવી જાઓ, મરચાનું રાયતું ખાવ. તો આપણે સરસ મરચાનું રાયતું બનાવી નાખ્યું. આ રીતના ભેળવી દેવામાં મસાલો આ બધા ભરી દીધા છે. આ મસાલો વધો ને આપણે ઉપર નાખી દેવું. મસ્ત ઘાટા હારા થઈ જાય. આ રીતના હલાવી નાખશું. કઈ નહીં, મસ્ત આપણા મરચાના રાયતા થઈ ગયા છે તૈયાર. અને રાયતાના મસાલામાં શું નાખ્યું તમને કહું તો આપણે રાઈ ખાંડી લેવાની. રાઈનો ભૂકો, મેથીનો ખાંડી લેવાની. મેથીનો ભૂકો, રાઈના પૂરિયા, નિમક, પછી થોડીક હળદર, હિંગ, ધાણા જીરું, વરિયાળી, થોડા ખાંડના દાણા નાખવાના. આ રીતના મસ્ત મસાલો તૈયાર કરી લેવાનો. અને આને આપણે તાજું ખાવું હોય તો આ જ રીતના ખાવાનું. અને આ આપણે 12 માસ આખું વર્ષ રાખવું હોય તો આને આ ગોળ ગુડા તેલ નાખી દેવાનું.
ગુડગુડા તેલ નાખી દો તો બારે માસ એવું ને એવું વાસણ પણ આપણે તાજું તાજું જ ખાવાનું છે. થોડુંક જ બનાવ્યું છે તો મસ્ત સાંજે આપણે ખાવું રાયતાના. સારું જોતો રોંઢાના 5:30 વાગી ગયા ને મને લાગી ગઈ છે ભૂખ. આપણે રાયતા મરચાં મસ્તીના બનાવી નાખ્યા. ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે તમે રાયતા મરચાં કઈ રીતના બનાવો છો. એમ તો મને રોંઢે ભૂખ લાગી ગઈ તો હું બેસી જઈશું ખાવા, કારણ કે બેન ભરું મજા નથી એટલે તો એ કોઈ નહીં ખાય. ફીન તો હજી હૂતો જ છે, આપણે બતાવવા લઈ જવા પડશે. તો બપોરની મસ્ત ખીચડી પડી હતી ને તો મેં લઈ સાઈશ ખીચડી અને શાક લઈ લીધું છે. આવું કોને કોને ભાવે ને કોણ કોણ ખાવશો? મને તો બહુ ભાવે આવું. મસ્ત આપણે સમસ્યા સોળી નાખશું, આ રીતના બધું મિક્સ કરી નાખશું. પછી મને તો બહુ ભાવે. તો હારો હાલો આપણે શાક ને ખીચડી ને સાઈશ ને ખાઈ લઈએ મસ્ત, કારણ કે રોંઢે છે ને થોડું ઘણું મારે ખાવા જોઈએ. મને રોંઢે બહુ ભૂખ લાગે. બપોરે ન હોય તો હાલે, પણ રોંઢે તો મારે જોઈ જ તે. સારું તમે બધા આવી જાઓ રોંઢું કરવા, રોંઢું કરી લઉં. તો જો ફેનિલ હોઈ ગયો હતો ને તે ઉઠી ગયો છે ને ત્યાં સાંદી પડીને તો બહુ એટલે બહુ થોડીક આમ રોતી હતી. તમને ખબર જ છે ને મજા નહોતી એમ. તમે છે ને આઈસ્ક્રીમ મંગાવી દીધું છે અને આઈસ્ક્રીમ ખાય છે બેન તારું બી. જો ખવડાવાય તો નહીં, પણ હવે શરદી છે, ફેનિલની ગળામાં દુખે છે. થોડુંક જ હો, એક જ ચમચી હો ને. જો એ સમજી ગયો છે, પણ આને સાંદી છે ને એટલે આઈસ્ક્રીમ ખવડાવવા પડે. પણ કાંઈ ખાધું નહોતું એને. કા આમ કરી તો સારું છે ને બેટા? નહીં કરી દુખે. હા તે સારું હાલો. તો બેન ભર બી નિરાયતી છે ને આઈસ્ક્રીમ ખાઈ લઈ. આઈસ્ક્રીમ ખરાઈ દે ને તો સારું. શું છે? જેલી છે. હા તે સારું લો, ખાઈ લો બેન ભારું બી. અને હું જો મશીન બેઠી છું, શરૂ જ હતું મશીન મારું, એટલું બનાવવાનું છે. હાડી થોડીક 7-8 હાડી રહી છે તો આ ફટાફટ આપણે બનાવી નાખીએ. દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે હવે. હા દી આથમી ગયો, અંધારું થઈ ગયું છે, આરતી ટાણું. તો પહેલાં તો દીવાબત્તી કરી લઉં, પછી પાછી મશીને બે જાવ કડી, અને પછી આપણે હાંજની રસોઈ બનાવીને બેન ભાઈને દવાખાને લઈને જવાનું છે. તો ફેન પપ્પા નીચે આવશે ને ત્યારે એ ફોન કરશે, ત્યાં આપણે બેનભાઈને લઈને જાવું. સારું જોતા આપણે ફેનિલે અત્યંતાને બતાવીને વહીએ પછી ઘરે. બેનભાઈ બેન દવા લઈ લીધી તો બેનભાઈ બે છે ને અત્યંતા તો હુઈ ગઈ છે, કારણ કે એને ટેકડી પીધી કે ને એટલે ઘેન ચડતું હોય મસ્ત. તો અત્યંતા હોઈ ગઈ છે અને બેનભાઈ બેન બતાવી એવા દવા લઈએ ફેર પડી જાય. તો સારું જો આજનો દિવસ ક્યાંક આવો રહ્યો તો આજનો વિડીયો આપણે કરશું પૂરો. જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. બધાને જય માતાજી, બાય બાય.